નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા છે મારા ગામની, જે મારા ઘરની બાજુમાં એક પરિવાર રહેતો હતો અને તેમની દીકરીનું નામ પ્રિયા હતું। અને મિત્રો, શરૂઆતમાં તો અમે ખાલી માત્ર પડોશી હતા। ક્યારેક સવારે પાણી ભરવા જતા નજર મળતી હતી તો ક્યારેક અગાસી પર, અને અમે ખાલી માત્ર સ્મિત થતું હતું પહેલાં તો, પછી કેમ છો એમ શરૂ થયું હતું અને ધીમે ધીમે કલાકો સુધી વાતો ચાલતી હતી। અને મિત્રો, વાતોમાં બધું જ બદલાઈ ગયું હતું। પ્રિયા ખૂબ જ શરારતી હતી। હું ઘરેથી બહાર નીકળું એટલે તરત જ કહેતી હતી, અરે હીરો, આજે ક્યાં જઈ રહ્યો છો? ત્યારે હું હસીને જવાબ આપતો હતો, તને મળવા સિવાય બીજું કામ શું છે? તે તરત જ હસીને બોલી હતી, વાહ, આજે તો બહુ મીઠું બોલી રહ્યા છે। અમારી રોજ નવી મસ્તીઓ અમારા ગામમાં જાણીતી થઈ ગઈ હતી। સાંજે ખેતરની બાજુ આવેલા જૂના વડના ઝાડ નીચે અમે બેઠા રહેતા હતા અને હું તેને નવી વાતો કહું અને તે હસતા હસતા આંખોમાંથી પાણી કાઢી દેતી હતી, એટલું જોરથી હસતી હતી। એક દિવસ તેણે કહ્યું હતું, જો તું આમ જ મને હસાવતો રહે છે ને તો તારી આદત પડી જશે। મેં મજાકમાં કહ્યું હતું, એ તો મારી પણ મુશ્કેલી છે, હવે તારા વગર દિવસ જ પસાર થતો નથી। તે શરમાઈને બીજી તરફ જોવા લાગી હતી। દિવસો પસાર થતા ગયા હતા। હવે અમે એકબીજાની રાહ જોવા લાગ્યા હતા। જો એક દિવસ પણ વાત ન થાય તો બંનેને કંઈક ખૂટતું હતું એવું લાગતું હતું। એક દિવસ સાંજે વરસાદ શરૂ થયો। અમે બંને ઝાડ નીચે ઊભા હતા। પ્રિયાએ હળવા અવાજમાં પૂછ્યું હતું, જો હું એક દિવસ અચાનક ગાયબ થઈ જાઉં તો? ત્યારે મેં તરત જ કહ્યું હતું, તો આખું ગામ શોધી નાખીશ, તે બોલી હતી, અને નહીં મળું તો? ત્યાર પછી મેં કહ્યું હતું, મારી આખી જિંદગી રાહ જોઈશ। પ્રિયાએ પહેલી વાર મારી આંખોમાં લાંબા સમય સુધી જોયું હતું, પણ કંઈ બોલી નહીં। બીજા દિવસે તેણે કહ્યું હતું, કાલે સાંજે 7 વાગ્યે જૂના વડ પાસે આવજે, બહુ જ મહત્વની વાત કરવી છે। ત્યારે આખી રાત મને ઊંઘ આવી ન હતી। બીજા દિવસે હું સમય પહેલાં જ ત્યાં પહોંચી ગયો હતો, પણ ત્યાં પહોંચીને હું ચોંકી ગયો હતો। પ્રિયા એક અજાણ્યા યુવક સાથે ઊભી હતી અને બંને એક ગંભીર વાત કરી રહ્યા હતા। ત્યારે મારા મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા હતા। હું દૂરથી જોતો રહ્યો હતો। થોડીવાર પછી એ યુવકે પ્રિયાના હાથમાં નાનું એવું કાળું એવું બોક્સ આપ્યું હતું। પ્રિયા ગભરાયેલી લાગતી હતી। મારું દિલ તૂટી ગયું। હું કંઈ કહ્યા વગર જ ત્યાંથી ઘરે પાછો આવી ગયો। 3 દિવસ સુધી તો મેં તેનો ફોન પણ ઉપાડ્યો નહીં। ચોથા દિવસે મારા રૂમની બારીમાંથી એક નાનો એવો કાગળ અંદર પડ્યો હતો અને તેમાં લખેલું હતું, જો ખરેખર મારી પર વિશ્વાસ હોય તો આજે રાત્રે 8 વાગ્યે જૂના મંદિરે આવજે। હું ગયો હતો। મંદિરની પાછળ માત્ર ખાલી પ્રિયા ઊભી હતી। તેની આંખોમાં આંસુ હતા અને મેં ગુસ્સામાં પૂછ્યું હતું, એ યુવક કોણ હતો? પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો હતો। સૌ પહેલાં મારી વાત પૂરી સાંભળ। પછી તેણે જે કહ્યું તે સાંભળીને હું નિશબ્દ થઈ ગયો હતો। એ યુવક તેનો મોટો ભાઈ હતો, જે ઘણા વર્ષોથી શહેરમાં નોકરી કરતો હતો અને કાળા બોક્સમાં મારા માટે ઘડિયાળ હતી। પ્રિયાએ ઘણી જ મહિનાથી બચાવેલા પૈસાથી મારા જન્મદિવસ માટે ખરીદી કરી હતી। તે મને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, એટલે હું આ બધું સાંભળીને શરમથી માથું ઝુકાવી દીધું। મેં કહ્યું, મને માફ કરી દે, મેં સત્ય જાણ્યા વગર જ તારા વિશે ખોટું વિચારી લીધું હતું। પ્રિયાએ હળવું સ્મિત કરીને કહ્યું, સાચો પ્રેમ માત્ર પ્રેમથી નહીં પણ વિશ્વાસથી ટકે છે। મેં તેનો હાથ પકડીને કહ્યું, આજ પછી ક્યારેય શંકા નહીં કરું। પ્રિયા હસીને બોલી હતી, વચન? આખી જિંદગી માટે? થોડા દિવસો પછી બંને પરિવારોને અમારા સંબંધ વિશે ખબર પડી હતી। શરૂઆતમાં થોડાક વિરોધ થયો હતો, પરંતુ સમય જતાં બધા જ લોકોએ અમારી ખુશીને સ્વીકારી લીધી હતી। આજે પણ જ્યારે અમે એ જૂના વડના ઝાડ પાસેથી પસાર થઈએ છીએ ત્યારે પ્રિયા હસીને કહે છે, યાદ છે તું મને કેટલો ખોટો સમજી બેઠો હતો? હું પણ હસીને જવાબ આપું છું, હા, પણ એ જ દિવસ પછી એક વાત શીખી હતી, અધૂરી વાત સાંભળીને ક્યારે પણ નિર્ણય ન લેવો। મને લાગ્યું હતું કે પ્રિયા કોઈ બીજા યુવકને મળવા જાય છે, પરંતુ પછી ખબર પડી હતી એ તો એનો મોટો ભાઈ હતો અને તે મારા માટે જન્મદિવસની ભેટ લઈને આવ્યો હતો। એ દિવસ પછી અમારા વચ્ચેનો વિશ્વાસ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બની ગયો હતો। અને મિત્રો, હવે તો દર સાંજે અમે ગામના તળાવ પાસે મળતા હતા। ક્યારેક ખેતરના કિનારે બેસીને સૂર્યાસ્ત જોતા હતા તો ક્યારેક વડના ઝાડ નીચે કલાકો સુધી વાતો કરતા હતા। એક દિવસ પ્રિયાએ હસીને કહ્યું હતું, તું રોજ મારી રાહ જોતો હોય છે ને? મેં સ્મિત સાથે જવાબ આપ્યો હતો, રાહ નહીં, મારી ખુશી સમયસર આવે છે કે નહીં એ જોવા આવું છું। ત્યારે પ્રિયા હસી પડી હતી, તું રોજ નવા જવાબ ક્યાંથી લાવે છે? મેં કહ્યું હતું, તું સામે ઊભી હોય પછી શબ્દો જાતે જ આવી જાય છે। ત્યારે તે શરમાઈને બીજી તરફ જોવા લાગી હતી। એ દરમિયાન અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ ક્ષણોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। અમે બંને દોડીને એક મોટા વડના ઝાડ નીચે ઊભા રહ્યા હતા, પણ વરસાદ એટલો જોરદાર હતો કે ઝાડ પણ અમને ભીંજાતા બચાવી શક્યું નહીં અને અમે બંને ભીંજાઈ ગયા હતા। પ્રિયાએ હાથ આગળ કરીને વરસાદના ટીપાં પકડવાનો પ્રયત્ન કર્યો હતો અને બોલી હતી,
કેટલો સરસ વરસાદ છે. મેં હસીને કહ્યું, વરસાદ સરસ છે કે તારો હસતો ચહેરો? તે હળવેથી મારી તરફ જોયું અને બોલી હતી. ફરીથી મીઠી વાતો શરૂ થઈ ગઈ છે. મેં કહ્યું, સાચી વાતો મીઠી જ લાગે છે. થોડી વાર પછી તેણે વરસાદનું પાણી મારી તરફ ઉછાળ્યું હતું અને મેં પણ જવાબમાં પાણી છાંટ્યું હતું. અને ત્યાર પછી થોડી જ વારમાં મિત્રો અમે બંને નાના બાળકોની જેમ વરસાદમાં દોડતા હતા, હસતા હતા અને એકબીજાને ચીડવતા થઈ ગયા હતા. અને અચાનક પ્રિયાનો પગ લપસી ગયો હતો. હું તરત જ તેનો હાથ પકડી લીધો. તે હસતા બોલી હતી, જો તું ન હોત તો હું સીધી કાદવમાં પડી જાત. મેં કહ્યું હતું, હું છું એટલે તને પડવા નહીં દઉં. તે થોડોક સમય બોલી હતી, એટલે કે કંઈ ન બોલી. ત્યાર પછી બોલી ધીમેથી કે ક્યારેક લાગે છે કે આખી જિંદગી આવું જ હસતા રહીએ. વરસાદમાં ધીમો ધીમો પડતા અમે પણ ઘરે જવા નીકળ્યા હતા. એક વૃદ્ધ દાદા મળ્યા. તેમણે અમને જોઈને કહ્યું, બેટા, સાંજ પડતા પહેલાં જૂની હવેલી તરફ ક્યારે ન જશો? મેં પૂછ્યું હતું, કેમ દાદા? ત્યારે દાદાએ આજુબાજુ જોયું અને ધીમા અવાજમાં કહ્યું હતું, વર્ષો પહેલાં ત્યાં એક પરિવાર અચાનક જ ગાયબ થઈ ગયો હતો અને ત્યાંથી સાંજે જ્યાં અજાણી લાઇટો પણ દેખાય છે. આ સાંભળીને પ્રિયા થોડુંક ગભરાઈ ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી પણ મારા મનમાં દાદાની વાતો ફરી રહી હતી. બીજા દિવસે બપોરે પ્રિયાનો ફોન આવ્યો હતો. આજે સાંજે હિંમત હોય તો મારી સાથે જૂની હવેલી સુધી ચાલ. મેં તરત જ કહ્યું હતું, તું સાથે હોય તો ડર શેનો? સાંજે અમે બંને હવેલી તરફ નીકળ્યા હતા અને જૂની હવેલી આખી તૂટી ગયેલી હતી. આસપાસ ઝાખરા, સૂખા વૃક્ષો અને એક અજીબ શાંતિ હતી. જેમ જેમ અમે અંદર ગયા તેમ હવામાં ઠંડક વધી ગઈ. અચાનક જ ઉપરના માળેથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો હતો અને પ્રિયાએ ડરીને મારો હાથ પકડી લીધો હતો અને મેં કહ્યું, ગભરાતી નહીં, કદાચ કોઈ બિલાડી હશે. પણ એ જ સમયે ફરી એક અવાજ આવ્યો હતો અને મિત્રો આ વખતે સ્પષ્ટ પગલાંનો અવાજ હતો અને અમે ધીમે ધીમે સીડી ચડવા લાગ્યા હતા. ત્યારે ઉપર પહોંચ્યા તો એક રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદરથી ધીમો પ્રકાશ આવી રહ્યો હતો અને મેં દરવાજો ધીમેથી ખોલ્યો હતો, એટલે કે ધકેલ્યો. ત્યાં રૂમમાં વર્ષોથી ધૂળ જમા થઈ ગઈ હતી, પરંતુ રૂમના વચ્ચે એક લાકડાનો બોક્સ બિલકુલ સાફ હતો. એવું લાગતું હતું કે કોઈ થોડા સમય પહેલાં જ તેને સ્પર્શીને ગયું હોય, એટલે કે ત્યાં મૂક્યો હોય. પ્રિયાએ ધીમેથી પૂછ્યું હતું, આપણે આ બોક્સ ખોલીએ? મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. મેં ધીમે ધીમે ઢાંકણ ઊંચું કર્યું હતું. અંદર એક જૂની ડાયરી હતી અને તેના ઉપર લાલ શાહીથી માત્ર એક જ વાક્ય લખેલું હતું, જે ડાયરી વાંચશે તેનું જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહે. હું અને પ્રિયા એકબીજા સામે જોવા લાગ્યા હતા. એટલામાં જ હવેલીનો દરવાજો જોરથી બંધ થઈ ગયો હતો અને ઉપરના માળેથી ફરી કોઈના પગલાંનો અવાજ આવવા લાગ્યો હતો. અને મિત્રો આખરે એ પગલાં કોના હતા અને ડાયરીમાં એવું શું રહસ્ય લખેલું હતું અને શું હતું અને હું અને પ્રિયા હવેલીમાંથી સુરક્ષિત બહાર આવી શકીશું? આનો જવાબ હવે મળશે ત્રીજા ભાગમાં. જો તમારે જોવો હોય તો ભાગ 3 કમેન્ટ કરજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઇબ કરતા જજો.